ની માં હોય, આપણી માં નથી નડતી તો આ જગતની માં નડે ખરી? માં હોય નડે ની નડે એને માં કહેવાય નહીં. અને એટલે આજે આપણે માં ભગવતીને યાદ કરીએ છીએ. સ્વર્ગ લોક પુણ્ય કર્મનું ફળ ભોગવવા માટે અને 84 લાખ યોનિઓ તેમજ નરક પાપ કર્મનું ફળ ભોગવવા માટે છે. મનુષ્યોની પુણ્ય અને પાપ બંનેથી પર થઈને પોતાનું કલ્યાણ કરવા માટે છે. એવું ત્યારે જ સંભવિત બને છે જ્યારે મનુષ્ય પોતાને માટે કાંઈ ના કરે. તે સઘળા કર્મો, સ્થૂળ શરીરથી થવાવાળી ક્રિયા, સૂક્ષ્મ શરીરથી થવાવાળું ચિંતન અને કારણ શરીરથી થવાવાળી સ્થિરતા, આ ત્રણ આપણા રૂપ છે. કોઈ એમ કહેતો હોય ને કે આ હું છું, નહીં, આ સ્થૂળ શરીર છે, આ દેખાય, એ તો અહીંયા પડી રહેવાનું. કાલ નતું કીધું ખોખું અહીંયા છે રહેવાનું. હા, માંડવીનું ખોખું કે ને, હા, અમારે ખોખું કે, અહીંયા ખોખું કે, એ સમજીને કે ખોખું, ખોખા ખાવા એટલે ફોતરા નાખી દે અને દાણા લઈ લે. તો ભગવાને આ ખોખું નાખી દે અને દાણો લઈ જાય. આ પણ આપણું સ્થૂળ કાયા છે. પછી આ શરીર છે ને, સ્થૂળ શરીર છે અને ક્રિયા સૂક્ષ્મ શરીર. સ્થૂળ શરીરથી ક્રિયા થાય, હાથ, પગ, આંખ, કાન, નાક, આનાથી બધું કામ થાય, ક્રિયા થાય, જોઈ શકાય, સાંભળી શકાય, બધું થાય. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય આ શરીરમાં, આ સ્થૂળ શરીર. આ હું નથી, આ યાદ રાખવાનું. પછી સૂક્ષ્મ શરીર, એ ચિંતન છે, જે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ને આત્મા દેખાય, સૂક્ષ્મ શરીર. અને પછી કારણ શરીર, થવાવાળી સ્થિરતા. આપણે મનુષ્ય જન્મ લીધો છે પણ ભગવાને બનાવ્યો છે. એ જેમાં ઈચ્છા થાય ને એમાં મોકલી શકે. હા, આપણે છોકરાને નથી ઘણી વખત કે દાદા દુકાનેથી અડદની દાળ લઈએ, પછી શું કે જા તાર બાપાને બોલાય, બીજું કામ હોય તો. જેમ આપણે છોકરાને કામ સોંપીએ કે ને, એમ ઓલો ઉપરવાળો બાપો છે ને, જેવી આપણી ક્ષમતા ને એ પ્રમાણે આપણને જન્મ આપે. એટલે આપણું ત્યાં હાલતું નથી. તો ત્યારે જ સંભવિત બને જ્યારે મનુષ્ય પોતાને માટે કાંઈ ના કરે. કારણ કે આ ક્યારે બને? પોતાના માટે કાંઈ ના કરે, સંસાર માટે કરે. મને ભગવાને અહીંયા શેના માટે મોકલો છે? પોતાના માટે નહીં. બહેનો લગ્ન કરીને આવે ને એટલે ઘરમાં 10 જણા હોય ને તો બધાના માટે રસોઈ કરે. એમાં પોતાનું આવી જાય કે ન આવી જાય? બધાના માટે રસોઈ કરે, એમાં પોતાનું આવે કે ન આવે? બસ આ જ કરવાનું. સંસારને માટે કરીએ એમાં આપણે આવી જાય. હું તો ભગવાન પાસે એ જ માગું ને. મેં બુદ્ધિ વાપરી. હા, ભગવાન પાસે કીધું. પેલો વાણિયા મરી ગયો હતો ને એની જેમ. વાણિયો મરતા મરતા ગાય મરી જતી હતી ને, દેખી, બુદ્ધિશાળી હતો. હા, હિસાબ કર્યો કે ગાય મરી જાય તો છોકરાને રૂપિયા બગાડવા પડશે કે ઢહડી નાખવા જવા હાટું થઈને, કે મારે દાન દેવું. કે પેલા છોકરા વિચારમાં પડી ગયા. 4 દીકરા હતા. મારા બાપુ કીધું દાન નો દે, આખી જિંદગી નથી દીધું ને અટાણું કે હાલો કે મરતી વખતે દે તો ખરા. અને બ્રાહ્મણને બોલાવ્યા અને ડોહાને કીધું બોલો, તો કે આ ગાય પડી ને એ લઈ જા, તને દાનમાં દીધી. એટલે કે તો હમણાં મરી જાહે. તો કે તાર દાન લેવું કે નથી લેવું? હવે દાન દેતો હોય ના તો ન પાડી શકાય, ના પાડે તો 10 ગણું પાપ લાગે. એટલે બ્રાહ્મણ કે હાલો ને કઈ વાંધો નહીં, છોકરા છે ને કે ઉદાર છે. એ ગાય લઈ ગયા, ઘેરે જઈને 1 કલાક જીવી. પછી ડોહા મરી ગયા. એટલે ઉપેર ગયા યમપુરીમાં. ચિત્રગુપ્તને કહ્યું આનો ચોપડો ખોલો તો બધું ઉધાર છે કે કાંઈ જમા નથી. અરે હોતો છે, હમણાં જમા કરીને આવ્યો. હા, હમણાં જમા કરીને આવ્યો. કે જોજો કે હા છેલ્લે છે કે ગાય તમે દાનમાં દીધી હતી, કે 1 કલાક જીવી. એ દાન 1 કલાક રહ્યું પણ દીધું નહીં. કે ગૌદાન દીધું ને. કે હા, ત્યાં તો બળદ જેવી ગાય સામે આવીને ઉભી રહી. કે આ ગાયને કહેવો ને ત્યાં સુધી 1 કલાક તમારું કામ કરશે, પછી કઈ તમારી પાસે પુણ્ય રહેતું નથી. એટલું એક કામ આ 1 કલાક ને. તો હા, ગાયનું પૂંછડું પકડીને ગાયને કીધું કે આ યમરાજા માય. હવે ગાય તો રોકાય નહીં. ગાય થઈ વાહે મોર યમરાજા ગયા ભોળાનાથ પાસે.
ભોળાનાથ કે ઈ મારું કામ નહીં. એ મોર યમરાજા ને ભોળાનાથ ને વાહે ગાય ને વાહે ઢહડાતો જાય. હા, ત્યાં બ્રહ્મા પાસે ગયા. બ્રહ્મા કે આ મારું કામ નહીં. ઓલા ત્રણ આગળ અને વાહે ઢહડાતો જાય. બ્રહ્મા, શિવ અને યમરાજા ગયા વિષ્ણુ પાસે. વિષ્ણુ ભગવાન પાસે ગયા, બચાવો ગાય વાહે થઈ. હા, ગાય ને મારી તો હકાઈ નહીં ગયા. એટલે ગાય ને આપો ગઈ ને તો ભસ દઈને પડી ગઈ. 1 કલાક થઈ ગયો. વિષ્ણુ ભગવાન કે શું હતું? તો કે આને આખી જિંદગી કઈ કર્યું નથી, નાખો આને નરકમાં, કે રવ રવ નરકમાં. કે ઉભા રહ્યો. હા, ત્રણેય કીધું, ચારેય કીધું. યમરાજા ને, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એને કીધું પ્રભુ તમારા દર્શન થાય તો માણસને મુક્તિ મળે કે ન મળે? તો કે મળે ને. તો કે તમે કહો છો ને મને નરકમાં નાખવાનું, રવ રવ નરકમાં નાખવાનું, કે તમે ત્રણ ને ચોથા જમરાજા, કે આ બધા દર્શન તો મન થઈ ગયા, કે એક ના શું થાય? ભગવાન કે વાતે હાચી, કે આને મૂકો વૈકુંઠમાં. એટલે હું ભગવાન પાસે માગુ છું મને આ બધા સાંભળવા આપજો, એટલે હું પાછો માણસમાં આવું કે ન આવું. મને સાંભળવા વાળા આવા સત્સંગીઓ આપજો. હું ભગવાન પાસે બીજાનું માગું મારું આવી ગયું કે ન આવી ગયું. બસ આજ કરવાનું છે સંસારમાં. ભગવાન એમ કે છે બીજાના હિત માટે કરવાથી કર્મયોગ થાય છે, અને એ કર્મયોગ તને મુક્તિ અપાય. પણ આ તો ટાઈમ થઈ ગયો. હા, રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, ગજાનંદ ગણપતિ ભગવાન કી, નમઃ પતિ હર હર મહાદેવ.